જાગૃત કરવામાં આવી રહ્યા છે। સુરત, મહેસાણા અલગ અલગ સ્થળો ઉપર, રાજ્યના 18 સ્થળો ઉપર આ રીતે મોક ડ્રીલ અને સાયરન વગાડવામાં આવી। સાયરન વગાડી અને લોકોને માહિતગાર કરવા માટે કે જો યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો કઈ રીતે લોકોએ વર્તવું, કઈ રીતે સતર્ક રહેવું, કઈ રીતે પોતાની જાતને અને લોકોને બચાવવા તે અંગેની તાલીમ આપવામાં આવી રહી છે। મોક ડ્રીલ જે કરવામાં આવી રહી છે તેમાં રેસ્ક્યુ કેવી રીતે કરવું તે પણ સમજાવવામાં આવી રહ્યું છે। अंदर मिशन अभ्यास तरीके मॉक ड्रिल योजવામાં આવી રહી છે। પાટણ ખાતે આપણે હું દ્રશ્ય બતાવવા માંગે આપ દ્રશ્ય में अंदर જોઈ રહ્યા છો કે પાટણ મામલતદાર કચેરી પર मॉक ड्रिलના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે રીતના સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે તમામ શહેરો તમામ જિલ્લાઓના અંદર મॉक ड्रिल યોજવામાં આવે ત્યારે પાટણ મામલતદાર કચેરી દ્વારા मॉक ड्रिल યોજવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે યુદ્ધ સમયે જે રીતના પરિસ્થિતિ સર્જાતી હોય છે તે પરિસ્થિતિને કેવી રીતના કાબૂમાં લેવી તેને લઈને તમામ લોકોને જે ટ્રેનિંગ આપવામાં આવી છે તમામ લોકોને શીખવાડવામાં આવી રહ્યું છે કે જે અત્યારે જે દેશના અંદર જે સમય ચાલી રહ્યો છે તે સમયને સંજોગોને લઈને કેવી રીતના લોકો સતર્ક રહેવું જોઈએ, લોકો કેવી રીતના પોતાની સેફટી જાળવવી જોઈએ તેને લઈને મॉक ड्रिल યોજાઈ રહી છે। આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે જે મામલતદાર કચેરી આગળના જે આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે દ્રશ્યમાં જોઈ રહ્યા જે રીતના કોઈ પણ જાતનો હુમલો થતો હોય છે, હુમલો થયા બાદ જે આરોગ્ય તંત્ર હોય છે, ફાયર તંત્ર છે તે પોતાનું કામ કેવી રીતના કરતા હોય છે તે મॉक ड्रिलના અંદર હાલ બતાવવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે જે ફાયર સેફટીના જે કર્મચારીઓ છે તે આગ ઓલાવવાનો હાલ પ્રયાસ કરી રહ્યા છે। બીજી તરફ જો વાત કરીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસઓજી, એલસીબી, આરોગ્ય કર્મી તેમજ તમામ કર્મચારીઓ છે તે મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત છે અને મॉक ड्रिलના અંદર તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ રીતે કોઈ પણ લોકો ઘાયલ થાય છે તેને કેવી રીતના સારવાર અર્થે ખસેડવા, ક્યાં લઈ જવા તેની તમામ જે તૈયારીઓ છે બતાવી રહ્યા છે। હાલ જોઈ રહ્યા છો કે જે દેશના અંદર જે હાલ તંગદિલી જેવો માહોલ સર્જાઈ રહ્યો છે તેના અંદર સરકાર દ્વારા જે મॉक ड्रिल યોજવામાં આવી છે તે મॉक ड्रिलના દ્રશ્યો હાલ પાટણ મામલતદાર કચેરી ખાતે આપ જોઈ રહ્યા છો। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।